ચાલો ચાલો અમદાવાદમાં થઈ રહ્યું છે ભવ્ય ઓડિશન. જી હા, જો તમે સિંગર ગાયક કલાકાર બનવા માંગો છો, કોમેડી એક્ટિંગ અને ડાન્સ કરતા તમને આવડે છે, તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શો લઈને આવ્યું છે એક ભવ્ય ઓડિશન. એમાં તમે નામ રજીસ્ટર કરાવવા માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, વોટ્સએપ કરો તો તમારું નામ રજીસ્ટર થઈ જશે. નમસ્કાર મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે શરૂ કરીએ આજનું ઓડિશન રાઉન્ડ અને બોલાવીશું આપણા પહેલા કન્ટેસ્ટન્ટને. તો આજે જે આપણી વચ્ચે પહેલા કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? મારું નામ ધર્મેશ ડાંગરી છે મેમ. ધર્મેશભાઈ, ક્યાંથી આવ્યા છો? હું અડો અમદાવાદથી આવ્યો છું. અમદાવાદથી આવ્યા છે અને અત્યારે ગીત ગાવાના છો? જી હા. કયું સોંગ છે? દિલનો દસ્તાવેજ છે. ઓ માય ગોડ, અહીંયા તો દિલનો દસ્તાવેજ કરવા આવી ગયા છે. તો સાંભળીએ આ સરસ મજાનું સોંગ અમારા ભાઈની અવાજમાં. આજે તમારી સમક્ષ મારું પોતાનું ગાયેલું સોંગ રજૂ કરવા જઈ રહ્યો છું. ત્યારે હો પેલા ચહેરો જોયો ને પછી મન મળી ગયા. હો પેલા ચહેરો જોયો ને પછી મન મળી ગયા. પછી વાતો કરીને જાણે દિલ બળી ગયા. કોરા કાગળ જેવું દિલ એમાં નામ લખી ગઈ. કોરા કાગળ જેવું દિલ એમાં નામ લખી ગઈ. મારા દિલ જોડે દિલનો દસ્તાવેજ કરી ગઈ. ઓ મારા દિલ જોડે દિલનો દસ્તાવેજ કરી ગઈ. પહેલી નજરમાં જોતા લાગ્યું, પહેલી નજરનો પ્રેમ છે. જોઈને મનમાં થયું આ તો ખોટો મારો વેમ છે. ઓ પહેલી નજરમાં જોતા લાગ્યું, પહેલી નજરનો પ્રેમ છે. દિલમાં જોઈ થયું આ તો ખોટો મારો વેમ છે. જોતી રહી ગઈ આંખ ને ધડકન રૂકી ગઈ. રહી ગઈ આંખ ને ધડકન રૂકી ગઈ. જ્યારે તો મારો ચહેરો જોઈ પણ હસી ગઈ. ઓ મારા દિલ જોડે દિલનો દસ્તાવેજ કરી ગઈ. જોયા કરે દૂરથી એવું એને પસંદ નહોતું. મનમાં હોય સામે બોલે એવું એને હતું. ઓ જોયા કરે દૂરથી એવું એને પસંદ નહોતું. મનમાં હોય સામે બોલે એવું એને હતું. પાપણના પલકે મન મલકાવી ગઈ. ની વાત હોઠે કઢાવી ગઈ. મારા દિલ જોડે દિલનો દસ્તાવેજ કરી ગઈ. અરે ઓહો મારા દિલ જોડે દિલનો દસ્તાવેજ કરી ગઈ. ખૂબ જ સરસ ધર્મેશભાઈ, તમે તો આ સરપ્રાઈઝ આપી દીધી કે તમારું જ ગાયેલું સોંગ છે, એટલે તમે ઓલરેડી આ એલ્બમ સોંગ બહાર કાઢેલું છે. જી ડેફિનેટલી 2 વર્ષ પહેલા બનાવેલું હતું આ સોંગ મેં. ઓકે, તો એના સિવાય બી સોંગ્સ, એલ્બમ સોંગ્સ તમે કર્યા છે? જી આ ઘણા સોંગ કરેલા છે. ઘણા સોંગ્સ કર્યા છે. ઓકે, તો આજે અમારી વચ્ચે વેલ નોન આર્ટિસ્ટ જ ઊભા છે. ઓકે, તમે બીજું શું કરો છો ધર્મેશભાઈ? હું પેશાથી એડવોકેટની લાઈન છે મારી મેમ. ઓકે, અચ્છા અચ્છા, વેરી નાઇસ વેરી નાઇસ. અને પ્લસ તમારું શોખ છે સિંગિંગ ફિલ્ડમાં? ડેફિનેટલી શોખ છે મારો. ઓકે, તો ફેમિલીમાં કોઈ સિંગિંગ કરે છે?
છે ને હું વન એન્ડ ઓનલી આખા કુટુંબમાં અચ્છા હું પહેલો એવો વ્યક્તિ છું જે સિંગિંગ કરું છું. અચ્છા વેરી નાઇસ. તો તમે એકચ્યુઅલમાં તમારું જે ફિલ્ડ છે એડવોકેટનું એમાં તો તમે ઓલરેડી બિકોઝ આ તમારી હાઇટ એન્ડ બોડીથી ખ્યાલ આવે છે કે તમારા પરફેક્ટ ત્યાં હોલ્ડ હશે અને આ ફિલ્ડમાં પણ તમે નામ કરો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ સો મચ.